उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। 18वीं लोकसभा के नतीजे आ गए हैं और भारत पर 5 साल तक शासन कौन करेगा, इसको लेकर चल रही अटकलों पर विराम लग गया है। भारतीय जनता पार्टी ने गुजरात से 25 सीटों पर जीत हासिल की है, तो जीते हुए उम्मीदवार अपने क्षेत्र के मतदाताओं का आभार व्यक्त करने निकले हैं। तो साबरकांठा 5 के विजयी उम्मीदवार आज अरावली जिले का दौरा कर कार्यकर्ताओं और अरावली की जनता की खुशी में नजर आए। शोभनाबेन बारैया के साथ भारतीय जनता पार्टी के हिम्मतनगर सीट के पूर्व विधायक वीडी जाला और भारतीय जनता पार्टी के कार्यकर्ता श्यामलाजी मंदिर पहुंचे और मंदिर के ट्रस्टी अनिल भाई पटेल और हर्षद भाई दोषी ने उनका स्वागत किया। वहां से टीम ने मोड़ासा तहसील के विधायक और गुजरात राज्य मंत्री श्री भिखुसिंह परमार की मुलाकात की, जहां शोभनाबेन बारैया का माननीय भिखुसिंह परमार एवं अरावली जिले के भारतीय जनता पार्टी कार्यकर्ताओं द्वारा भव्य स्वागत किया गया। चीफ ब्यूरो हिमांशु व्यास के साथ हेतवी व्यास, उज्जवल भारत न्यूज चैनल अरवली। आइए अब सुनते हैं उन्हीं जीतने वाले सारे एमपीज के सांसदों के बारे में उनके अभिप्राय जान लेते हैं। देखते रहिए उज्जवल भारत, देश की प्रखर आवाज। सीमा भट्टाचार्य, मुख्य संपादक। धन्यवाद। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। धन्यवाद। भारतीय जनता पार्टी द्वारा साबरकांठा लोकसभाना उम्मीदवार तरीके बेन शोभनाबेननी पसंदगी કરવામાં આવી। ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે। આ પાર્ટીમાં શિસ્તને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા। બેન શોભનાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો, છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે। અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। વચ્ચે ઐતિહાસિક જીત થઈ છે, શું કહેશો? ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારી બહુમતીથી જીતીને આવ્યા છીએ। માન્ય મંત્રી સાહેબ, માન્ય ઝાલા સાહેબ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે, વિકાસના કાર્યો કરીશું, સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું। હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાબરકાંઠા માટે પહેલું એવું કયું કામ હશે જે તમારું પ્રાધાન્ય હશે? મારું પ્રાધાન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ, સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમને પ્રાધાન્ય આપીશ। સાબરકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના વિજેતા સંસદ સભ્ય શોભનાબેન બારૈયા આજે દેવ ગદાધર સામળિયાજીના ચરણોમાં એમને મસ્તક નમાવી અને દેશ સમાજનું કલ્યાણ થાય, સમાજની સેવા માટે અપાર શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થાય એ માટે એમને પ્રાર્થના કરી છે। અમે પણ સામળિયાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે શોભનાબેનને રાષ્ટ્ર સમાજનું કલ્યાણ કરવા, સાબરકાંઠા લોકસભા મત વિસ્તારના લોકોનું કલ્યાણ કરવા અપાર શક્તિ સામર્થ્ય આપે એવી સામળિયાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ।